લેન્સકાર્ટ કંપનીના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો. સુરતના સરથાણા ખાતે આવેલ લેન્સકાર્ટ સ્ટોર સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રેલી આકારે પહોંચી વિરોધ કરાયો હતો અને લેન્સકાર્ટ કંપની દ્વારા પીડિત સાથે કરાયેલી જો હુકમીનું પીડિત યુવાન દ્વારા રજૂઆત કર્યા હતી તો સ્ટોર બહાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ સૂત્રોચ્ચાર કરી લેન્સકાર્ટ કંપનીનું પૂતળા દહન કરાયું હતું, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી. હું જેલ સોગાસિયા લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે, અને પછી અહીંયા સુરત એરિયામાં વેસુમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શીખા કે ટીકા અલાઉડ નથી એવું કંઈ કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા જ દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શીખા અને તિલક ચાંદલો છે હટાવવો પડશે. રોજ તમે શીખા નહીં કાપો તિલક ચાંદલો નહીં હટાવો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટિવ જે ટેટુ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. મારું નામ મનીષ વાઘાણી છે, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત મહામંત્રી. આજે લેન્સકાર્ટ કંપની જે છે એના જે બંસલ જેનો માલિક છે તે અમારા એક અહીંના સુરતના જ તે એક સ્ટુડન્ટ જે અહીંયા વેસુમાં જે લેન્સકાર્ટ કંપની છે એના જોબ હાટો થઈને ગયેલો તો એને કીધું કે તારે બોમ્બે જવું પડશે 12મા મહિનામાં 2025માં. તો એના બોમ્બે ગયો લેન્સકાર્ટ કંપનીમાં તો તારે એને કીધું કે ભાઈ તારે અહીંયા જો ટ્રેનિંગ લેવી હોય અને તારે નોકરી કરવી છે તો શીખા અને કલવા જે અને કોઈ પણ ટેટુ અને તિલક ચાંદલો જે કરશો તો એ તારે ભૂસવું પડશે અને તો જ અમારી કંપની તને નોકરી પર રાખશે. તો આવા 5 છોકરા હતા, એમાં 2 છોકરાએ તિલક ભૂસી નાખ્યું અને 3 છોકરા હતા એમાંથી આ જે જીલ વગાસિયા કરીને જે છોકરો હતો એણે કીધું હું મારો ધર્મ નહીં છોડું, મારો સનાતન ધર્મ હું નહીં છોડું. અને એ છોકરાએ તરત નાથી નીકળી ગયો અને એને જ્યાં નોકરી કરવા ગયો હતો એટલે એને પીજીનો ખર્ચો 1 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધેલું હતું, આવવા જવાનો ખર્ચો આપી દીધેલો હતો. તે છતાંય તે એને પોતાના ધર્મ માટે સનાતન ધર્મ માટે એને જોબને ઠુકરાવી દીધી. અને પછી એને એવું લાગ્યું કે એને ફીલ થયું કે આ તો મારા ઘરમાંથી કાઢી રહ્યા છે અત્યારે. એટલે એને ત્યારે મને એના ફોન કર્યો કે મનીષભાઈ અહીંયા બોમ્બે હું અત્યારે આ રીતે આવ્યો હતો તો આપણા કોઈ કાર્ય કરતા હોય તો કહો. એટલે મેં ઉદ્યોગ ખરાટે જે અમારા જે પ્રાંતના પદાધિકારી હતા એનો મેં સંપર્ક કરાવ્યો અને પોલીસ સ્ટેશનમાં આ જીલના નામની ફરિયાદ આપેલી હતી એ વખતે. અને નાના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે એને એક લેટર આપ્યો હતો, એને પણ ફરિયાદ આપી હતી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને. અને અહીંની ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને પણ આપણે ફરિયાદ કરેલી હતી કે આવું લેન્ડ જેહાદ લવ જેહાદ તો જોયું હતું પણ આ તો અત્યારે નોકરીનું જેહાદ થઈ રહ્યું છે. અને જ્યારે મુસલમાનો જે વિધર્મીઓ છે એ નોકરીમાંથી રહી અને નમાઝ પઢી શકે છે, બુરખા લેડીઝો પહેરી શકે છે, પંજાબી લોકો જે શીખ છે એ પાઘડી પહેરી શકતા તો હિન્દુ ધર્મને કેમ કલાવા અને તિલક અને શીખા હટાવવાનું કહી રહ્યા છે. તો આ તો આપણા દેશમાં રહીને તે આપણને કાઢી રહ્યા હોય એવું લાગી રહ્યા છે. તો આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સખત વિરોધ અહીંયા સુરતની અંદર જે સરથાણા જગતના લેન્સકાર્ટ છે એના જઈ અમે બધાએ જે નોકરી કરતા હતા જે હિન્દુ હતા તે લોકોને અમે કીધું એક પણ વિધર્મી કે કોઈ ક્રિશ્ચિયન લોકો અહીંયા રહેવો ન જોઈએ અને બધાને તિલક કર્યું હતું અને ચાંદલો કરી અને એ લોકોને અમે અત્યારે પૂતળા દહન કર્યું હતું જે બંસલ છે એનો. અને હવે અત્યારે કાલે પણ જે વેસુની મેન કંપની છે એના પણ અમારા કાર્યકર્તાના જવાના છે અને આ વિરોધ નોંધાવવાના છે.